સાગરભાઈ જે વાત કરે છે ને એ હાસી છે। આ આખો વિડીયો જોજો એટલે તમને સમજાઈ જશે અને પછી શેર કરજો દોસ્તો। જોવો, જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી હતી એમ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ઈડીની રેડ પડવા માંડી હતી। એમના ઉપર કેસો દાખલ થતા હતા। એક સમયમાં સીબીઆઈ માટે કહેવાતું હતું કે સરકારનો પાંજરામાં પૂરેલો પોપટ છે। સીબીઆઈ એટલી હદે બદનામ થયું કે હવે સીબીઆઈ મોટે ભાગે ચિત્રમાં દેખાતું નથી, એના બદલે ઈડીને આગળ કરવામાં આવે છે। અને આ ઈડી ત્યાં જ જાય છે જે રાજ્યોમાં એક વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવવાની હોય। આ છેલ્લો 11 વર્ષની ભાજપ સરકારનો રેકોર્ડ છે। દિલ્હીમાં અરવિંદજી ઉપર પણ કેસો થયા, ઈડીએ કર્યા, રેડ પાડી, સમન્સો આપ્યા, કેસો દાખલ કર્યા। છેલ્લે ન્યાયાલય બંને કેસમાં અરવિંદજીને નિર્દોષ સાબિત કરીને છોડી મૂક્યા। આ ઈડી કરે છે શું? ઈડી કોઈને સજા અપાવી શકતી નથી। એનો અર્થ છે કે ઈડી પોતે ખોટી રેડો કરે છે। એ ભાજપની સરકાર બનાવવા માટે રેડ પાડે છે, વિપક્ષના નેતાઓને બદનામ કરે છે, મીડિયાને મસાલો આપે છે, કાલ્પનિક વાર્તાઓ છપાય છે, ટીવીના પડદે દેખાડાય છે, નેતાઓ બદનામ થાય છે, લોકોને અસંતોષ થાય છે, વિકલ્પે ભાજપને લોકો મત આપે છે, સરકાર બને ભાજપની, ત્યારે ઈડીનું કામ ત્યાં પૂરું થઈ જાય છે। આકાઓના ઈશારે કામ કરતી ઈડી પોતાની આબરૂ ગુમાવી ચૂકી છે। આ સંસ્થાઓની આબરૂ લીલામ થવી એ દેશની લોકશાહી માટે ભયજનક છે। નાગરિકોએ આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જોઈએ કે સત્તાની લાલચમાં લોકશાહી સંસ્થાનોને બેઆબરૂ કરવાનું કૃત્ય બેશરમ ભાજપ કરી રહ્યું છે, એના ઉપર લગામ લગાવવાની જરૂર છે।